આજે હું તમારી સાથે એક નવી રેસિપી શેર કરવા જઈ રહ્યો છું। એ રેસિપી બિલકુલ આપણે લોટના ઉપયોગ વગર આજે આપણે બનાવીશું મુઠિયા। તો આ મુઠિયા તો તમે અનેક વાર ખાધા હશે, પણ જો આજે મારી રીતે બનાવેલા મુઠિયા જો તમે આ એકવાર ટ્રાય કરશો તો તમને આ રેસિપી તમને ક્યાંય નહીં મળે, પણ આજે મેં બનાવી છે। અને એ રેસિપી મેં જે બનાવી છે ને એ મગની દાળ જે પલાળી છે, અને મગની દાળની અંદર જે પૌવા લીધા છે, પૌવાને આપણે સારી રીતે પલાળી દેવાના છે। અને દાળ તો પલળેલી જ છે, જો તમારી પાસે સમય હોય તો દાળને તમે પલાળી રાખો છો। અને હવે દાળનું પાણી જે મેં કાઢી લીધું છે અને બીજા પૌવા અંદર બધા ઉમેરી દીધા છે, એટલે આપણે પૌવાને ચોખ્ખું પાણી રહે ત્યાં સુધી એને આપણે ધોઈ લેવાના છે। તો હવે પૌવા અને દાળને આપણે સારી રીતે ધોઈ લીધી છે। ત્યારબાદ આપણે આ જે મુઠિયા તમે બનાવશો, ગોલી મુઠિયા, બિલકુલ આપણે લોટના ઉપયોગ વગર બનાવીશું। તો ચાલો એના માટે આપણે અહીંયા દાળને પૌવા પલાળી દીધા છે। ત્યારબાદ અહીંયા આપણે એક બટાકું લઈ લીધું છે, આપણે કાચું બટાકું અંદર ઉમેરવાનું છે। બિલકુલ આપણે બટાકાને ઉપરથી સારી રીતે ધૂળ માટી કચરો આપણે કાઢી લઈશું। બટાકા ત્યાંથી આવતા હોય છે અને ગમે ત્યાં બોરી લાવતા હોય ને તે ફેંકતા હોય છે, એટલે આપણે બટાકાને સારી રીતે, અને બીજું કે જ્યારે આપણે બટાકાની છાલ કાઢી અને આવી રીતે આપણે એને છીણી લેવાના છે। આજે જે આ મુઠ્ઠી આપણે બનાવી છે ને હેલ્ધી, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર છે। તો એની અંદર શું છે, તમને બટાકા મળી ગયા અને પૌવા છે, દાળ છે અને બીજા બધા વેજીટેબલ છે। તો આ રીતે જે તમે બનાવો આ ગોલી મુઠિયા, અને ખાવામાં તો ટેસ્ટી છે, અને વારંવાર બનાવશો, બાળકોને બનાવીને આપો, તમે નાસ્તામાં બનાવો। તો આપણે બટાકાને પણ સારી રીતે છીણી લીધું છે। ત્યારબાદ હવે એને આપણે ડાયરેક્ટ પાણીમાં ઉમેરી દઈશું, તો શું છે કે એકદમ કાળા ના પડે। તો હવે આને બાજુ પર આપણે મૂકી અને હવે આપણે મિક્સર જાર લઈ લેવાનું છે। મિક્સર જારની અંદર આપણે આ પૌવા અને જે દાળ છે એ પલાળેલી, અને પૌવા પણ સારી રીતે પલળી ગયા છે, અને હવે આપણે એને મિક્સરની અંદર એકદમ ક્રશ કરી લેવાના છે। ત્યારબાદ હવે આમાં આપણે ઉમેરીશું 2 લીલા કાપેલા મરચાં છે। તીખા તમે તમારા ટેસ્ટ અનુસાર તમે ઓછા વધુ કરી શકો છો। ત્યારબાદ આપણે લઈ લીધી છે ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે, ડુંગળી પણ સરસ લાગે છે ટેસ્ટ। તો હવે અહીંયા આપણે ડુંગળી અંદર ઉમેરી દીધી છે। ત્યારબાદ આપણે ઢાંકણ બંધ કરી અને મિક્સર જારની અંદર આપણે એને પીસી લેવાનું છે। તો અહીંયા આપણે પીસી લીધું છે, જોઈ શકો છો, અને હવે આપણે પીસેલું છે ને એ બાઉલમાં લઈ લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે આ મુઠિયા જો એકવાર આ રીતે ટ્રાય કરશો ને તો તમારે કોઈ પણ લોટના ઉપયોગ વગર આપણે આજે આ મુઠિયા બનાવીશું। તો લોટની પણ ઉપયોગ જરૂર નથી। તો હવે આપણે બટાકાનું છીણેલું અંદર ઉમેરી દઈશું। તો હવે આપણે આ રીતે એમાં સૂકા મસાલામાં અહીંયા મેં ધાણા પાવડર લીધો છે। ત્યારબાદ લઈશું આપણે જીરું, મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર લીધો છે। ત્યારબાદ આપણે થોડું ખટાશ માટે મેં લીધું છે આમચૂર પાવડર, આપણે બિલકુલ હળદરને ઉમેરવાની નથી। અને ત્યારબાદ આપણે હવે લીલા ધાણા છે, મેથી છે, અને અહીંયા આપણે લીલા ધાણા ઘણા બધા આવ્યા આપણે ઉમેરી દઈશું। ધાણા તો ખાવામાં પણ એટલા બધા સારા, એટલે ધાણાનો ઉપયોગ આપણે ફૂલ કરવાનો હોય તો કરો, નહીં તો તમે કસૂરી મેથી પણ તમે નાખી શકો। અહીંયા મેં મીઠા લીમડાના પાન 4-5 લઈને કટિંગ કરી દીધા હતા। અને હવે આપણે ઉમેરી દઈશું થોડું દહીં લઈ લઈશું। હવે અહીંયા આપણે ખાટું દહીં લીધું છે, અને દહીંથી પણ જો દહીં હોય તો તમે ઉમેરો, વગર દહીં પણ તમે બનાવી શકો છો, પણ દહીં ઉમેરવાથી બહુ સરસ છે। અને અહીંયા થોડો 1 ચમચી જેટલો આપણે રવો લઈ લીધો છે, અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું, અને બધું હવે આપણે એને હાથથી મિક્સ કરી દેવાનું છે। તો જેટલું તમને એવું લાગે કે થોડું લૂઝ જેવું છે તો તમે સૂજી થોડી ઉમેરી શકો છો, અને પછી આ રીતે આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે। અને મેં હળદર નથી નાખતી, બીજા બધા આપણે મસાલા લીધા છે। ત્યારબાદ હવે આમાં આપણે તલનો છંટકાવ મેં કરેલો છે, આ રીતે જોઈ શકો છો। તો હવે આપણે એનો ગોલ ગોલ આ રીતે એના મુઠિયા બનાવીશું, જોઈ શકો છો એકદમ સરસ એવા બની જાય છે। તો હવે આપણે એક લઈ લઈશું આવું જાળીવાળું, એની અંદર બધા મુઠિયા આપણે બનાવી અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે। એકવાર આવી રીતે મુઠિયા બનાવશો ને તો વારંવાર બાળકો જીદ કરશે, અને બનાવવામાં ખાવામાં પ્રોટીનથી ભરપૂર, ફાઈબરથી ભરપૂર। તો બનાવો ફ્રેન્ડ્સ મારી રીતે, તમે નવી રીતે મુઠિયા,
તો હવે આપણે એના બધા જ ગોળા આ રીતે વાળી લેવાના છે. તો બધા જ ગોળા આપણે વાળી લીધા છે અને હવે આને આપણે બાફવા માટે મૂકી દેવાના છે. પાણી ગરમ થઈ ગયું છે. પાણી ગરમ થઈ ગયું છે ને તો એની અંદર આપણે આ જાળી મૂકી દેવાની છે. હવે એને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. 5-10 મિનિટ માટે આપણે ખોલીને હવે ચેક કરી લઈશું. તો મુઠિયા આપણા સારી રીતે બફાઈ ગયા છે. તો ચાકાથી આપણે ચેક કરી લઈશું. તો ચાકુ એટલું સાફ નીકળી આવે છે તો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો હવે એને આપણે નીચે ઉતારી લઈશું. તો જોઈ શકો છો એકદમ હલકા અને પોચા, એકદમ સરસ. તો આ રીતે છે ને ફ્રેન્ડ્સ, તો તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે. બનાવજો મારી રીતે, નવી રીતે મુઠિયા, અને ખાવામાં એટલા ટેસ્ટી કે ગુણકારી. તો હવે બધા આપણા મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા છે અને હવે એને આપણે લઈ લઈશું. બધા હું તમને છૂટા કરીને બતાવું છું. જોઈ શકો છો બિલકુલ નીચે ચોટતા નથી, એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. અને હવે આને આપણે તમારે જો આમ જ ખાવા હોય તો તમે તેલ વગર એમ જ પણ ખાઈ શકો છો. પણ જો તમારે એને જો આ રીતે ખાવ ને, કાચા એમ જ બાફેલા ખાવ ને તો બી એટલા ટેસ્ટ લાગે છે. પણ અહીંયા આપણે એને વઘાર કરવાનો છે. વઘારમાં જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે, એમાં થોડું તેલ લીધું છે. ત્યારબાદ હવે એને આપણે વઘાર કરી લેવાનો છે. તો એની અંદર રાઈ ઉમેરી છે, જીરું ઉમેરેલું છે, હિંગ ઉમેરી છે. તો હવે બધો તડકો એનો આપણે લીલા મરચાં 2 નંગ લઈ લીધા છે, મીઠા લીમડાના પાન લીધા છે. ત્યારબાદ હવે આ બધું તતડી જાય એટલે થોડા આપણે તલ લીધા છે. હવે આ વઘાર થઈ જાય એટલે એમાં આપણે બધા મુઠિયા ઉમેરી દેવાના છે. તો હવે મુઠિયાને આપણે બંને સાઈડ ઉલટ પુલટ કરતા એને ફેરવી લઈશું અને 1 કે 2 મિનિટ માટે આપણે ગેસ ઉપર રાખીશું અને એને ચલાવતા રહીશું. તમારે લાલ મરચું જો ઉમેરવું હોય તો તમે લાલ મરચું પણ અંદર ઉમેરી શકો છો. પણ આવી રીતે બનાવેલા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મુઠિયા પણ આપણા તૈયાર થઈ ગયા છે અને હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો તમને આ રેસીપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને મારી રેસીપી કેવી લાગી, સારી લાગી હોય તો મને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરી પાછા મળીશું આપણે નવી રેસીપી. ત્યાં સુધી મિત્રો આવજો, એન્જોય કરો એકદમ નવી રીતે મુઠિયા.